ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ મિત્રો, ધોરણ 12 માં પહેલું ચેપ્ટર જે છે એમાંથી 3 માર્કનો એક દાખલો, એક વિકલ્પ અને ટૂંકો પ્રશ્ન પૂછાય છે, જે મેળવવા માટે તમારે સારી એવી મહેનત કરવી પડે. કારણ કે આ પદ્ધતિ, આ જે ચેપ્ટર છે ને એમાં લગભગ એમાંનું તો દાખલાઓની, ટૂંકા દાખલાઓની 7 થી 8 રીત છે. ધોરણ 12 ચેપ્ટર 1 ભાગીદારીના હિસાબો. હું તમને પ્રકરણની રૂપરેખા સ્પષ્ટ કરી દઉં. #. પ્રસ્તાવના. ભાગીદાર એટલે શું? ભાગીદારી એટલે શું? ભાગીદારીના લક્ષણો. આ બધા એક માર્કમાં પૂછી શકાય એવા પ્રશ્નો છે મિત્રો. અને આની અંદર તો તાકાતવાળા ઘણા બધા પ્રશ્નો નીકળી શકે. ભાગીદારી કરારનામું. ભાગીદારી કરારનામામાં સમાવેશ થતા મુદ્દા. નફા નુકસાન, ફાળવણી ખાતું, મૂડી ખાતા પદ્ધતિ, અને છેલ્લે વ્યવહારિક દાખલા. આ બધા મુદ્દાઓમાં જે ટૂંકા દાખલા છે, વ્યવહારિક દાખલા છે, એમાંથી 3 માર્કના દાખલાઓ પૂછી શકાય, જે ખૂબ સહેલા, મજા આવે, ચિક્કાર મજા આવે, જલસો પડી. પણ એ પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે રીતો જાગી છે, 7 રીત છે. બધા દાખલાઓમાં આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે. હું એનું મટીરિયલ બી આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરી દઈશ. સારું. પ્રસ્તાવના. ભાગીદારી શરૂઆત કરવી. સાહેબ, એકાકી પેઢીમાં કેવી મજા આવતી હતી, જલસો પડતો હતો સાહેબ. આ વૈકમાં તમે આ ભોગવું ભાગીદાર. 11મા ધોરણમાં એકાંકી પેઢી, મતલબ ધંધાનો એક જ માલિક હોય. સવારના પોરમાં 7 વાગ્યામાં આવી ઉઠે, શટર ઉગાડે, આખો દાડો ધંધો કરે, સાંજ પડે શટર પાડીને ઘર ભેગો થાય. કોઈ ભાગ પડાવવા હોય નહીં. તો એ એકાંકી પેઢી છે. દેખીતી વાત છે, એકાંકી પેઢી એને હિસાબ કોણ પૂછવાનું? હા, જો એની આવક ખૂબ વધારે હોય તો સરકાર પૂછે, બાકી કોઈ નહીં. આ એકાંકી પેઢી હતી. ભાગીદારી પેઢી ઈસવીસન 1932માં ઈસવીસન 1932માં ભાગીદારી કાયદો અસ્તિત્વમાં આવ્યો. ભાગીદારી કાયદા મુજબ, એટલે એનો મતલબ એવો નતો કે એની પહેલા ભાગીદારી નહોતી થતી. આપણે તો નહોતા એટલે ખબર ના હોય, તો ભાગીદારી તો હોય જ ને. ઈસવીસન 1932 નો ભાગીદારી કાયદો અસ્તિત્વમાં આવ્યો. ભાગીદારી કાયદાની શરૂઆત ત્યારથી થઈ. અને અન્ય બાબતો જો અમલમાં ના હોય તો ભાગીદારી કાયદાની 1925 ની કલમ મુજબ ચુકાદો આપવામાં આવતો હોય છે. ભાગીદાર એટલે શું?
ઠીક છે, ભાગીદાર આપણે 2 મિનિટ સાઈડમાં મૂકીએ. ભાઈબંધ, આ મારો ભાઈબંધ છે, મારો મિત્ર છે, મારો દોસ્તાર છે, મારો ફ્રેન્ડ છે. એને જોઈ શકાય, એને સ્પર્શી શકાય. આવ એને જોઈ શકાય, એને સ્પર્શી શકાય. એ માણસ છે. ભાગીદાર, ભાગીદાર એવી વ્યક્તિ છે ને કે જેને જોઈ શકાય છે, જેને સ્પર્શી શકાય. ભાગીદાર એટલે શું? ભાગીદારીમાં જોડાવા માટે ભાગીદારી કરારનામા પર સહી કરનાર દરેક વ્યક્તિ ભાગીદાર કહેવાય. ફરીથી એકવાર ભાગીદારીમાં જોડાવા માટે જે વ્યક્તિ ભાગીદારી કરારનામા પર સહી કરે એને ભાગીદાર કહેવાય. ભાગીદારી ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદા મુજબની વ્યાખ્યા તમને કહી દઉં. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી એ એવી વ્યક્તિ, સાહેબ એવી એટલે કેવી? હું જરા લખીને બતાવું એટલે તમને મજા આવે. ઓકે, ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારીને તો ભાગીદારને તો જોઈ હકાતો તો ને, અડી હકાતો તો ને ભાગીદારીને. સાહેબ મેં જોયું લાલ ને બ્લુ કલરના ચટાપટાવાળી નહીં. ભાગીદારી કઈ વ્યક્તિ નથી, માણસ નથી કે જેને જોઈ શકે, જેને અડી શકે. ભાગીદારી તો સંબંધ છે, મિત્ર. એ મિત્રતા, સાહેબ મેં મિત્રતા જોઈ આવું કોઈ કહી શકે નહીં. કારણ કે મિત્રતા તો શું છે? સંબંધ છે. ભાગીદારી તો શું છે? સંબંધ છે. એને જોઈ શકાય નહીં, એને સ્પર્શી શકાય નહીં. ભાગીદારી એ એવી વ્યક્તિઓ, એવી વ્યક્તિ એટલે કેવી વ્યક્તિ એની ચોખવટ થઈ નથી. હવે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા એટલે 5 ભાગીદારી તો 5 દ્વારા એમ, અથવા બધા વતી, મતલબ 5 હોય તો 5 મેનેજમેન્ટ ના કરે એમ. બધા વતી કોઈ એક. જો દ્વારા સમજો, અહીંયા અંત પરિણામ કરી દઉં છું. બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા. અહીંયા અંત પરિણામ એટલે ક્યાં તમારે ઉભું રહેવાનું છે એ તમને ખબર પડવી જોઈએ કે જેથી વ્યાખ્યા આપણને ફટાફટ યાદ. ભાગીદારી એવી વ્યક્તિઓનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા. એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. ના સાહેબ, તમે બનાવી વ્યાખ્યા? હે સાહેબ, હું વ્યાખ્યા ન બનાવી.
એના માટે કોઈ ઇકોનોમિસ્ટ હોય, કોઈ સંસ્થા હોય, એ વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા સાહેબ કોણે આપી છે? આ વ્યાખ્યા છે ઈસવીસન 1932 ના ભાગીદારી કાયદામાં અપાયેલી છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. શું છે ભાગીદારી? સંબંધ. પણ એવી એટલે કેવી તો ખોટા કરી હવે કે જેઓ બધા દ્વારા, કે જે 5 જણા હોય, 10 જણા હોય, બધા દ્વારા, અથવા તો બધા દ્વારા તેમના વતી કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધા, એક જણો ચલાવતો હોય ધંધો, નફો વહેંચવા સંમત થયા, બધા નફો વેચી લેશે સંમત થઈ ગયો, તો એને કહેવાય ભાગીદારી. ઠીક છે? સારું મિત્રો, આજે અહીંયા સુધી આપણે રાખીશું. પછી લક્ષણો નો એક આખો લેક્ચર આપણે જોશું.